JMB friends, welcome to all YouTube channel of JMB Group of School Standard 12 Second Language English માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો યુનિટ નંબર 2 એમાં રીડ 2 છે. પોયમ આપેલી છે આપણને શેપર શેપ. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લેખિત શેપર શેપ એટલે કે ઘડનારનું ઘડતર. મિત્રો આ પોયમની અંદર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે છે કે જેને પદ્મશ્રી વિભૂષણ નામનો એવોર્ડ એ એનાયત કરવામાં આવેલો છે અને આ પોયમ એની જે છે એ મિત્રો આપણા ભાગ્ય અને આપણું જે ઘડનાર છે એના ઉપર ડિપેન્ડ છે. મિત્રો આ પોયમની અંદર આપણને વાત શેની કરવામાં આવેલી છે તો કે અલગ અલગ પ્રકારના જે સર્જક કહી શકાય એ સર્જકો જે છે કે જેને અહીંયા રિલેટેડ આપણને અલગ અલગ સ્ટાન્જાની અંદર એનું જે જીવન છે એ જીવન આપણને દર્શાવેલું છે. પણ ખરેખર હકીકતની અંદર તો જે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે એ પોતાનું જીવન જે છે પ્રદર્શિત કરે છે. પોતે જે અલગ અલગ પ્રકારના સર્જકમાંથી પસાર થાય છે અને પછી એવું કહે છે કે હું ઘડનાર પોતે હતો પણ હવે જે છે એ ઘડવૈયો બનવા જઈ રહ્યો છું. મતલબ કે અત્યાર સુધી પોતે કંઈક મેડ કરતા હતા, મતલબ કંઈક બનાવતા હતા, પરંતુ હવે એમાંથી બહાર આવી અને પોતે આજે એક જે એને મૂળ વસ્તુ કહી શકાય કે જેને આપણે ઘડીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે કુંભાર હોય તો મિત્રો એ માટીનું જે છે એ ઘડતર કરતા હોય એટલે કે માટીમાંથી અલગ અલગ પ્રકારના જે છે એ શેપ આપી અને અલગ અલગ પ્રકારના આકારો બનાવતા હોય. તો કુંભાર જે છે એ પોતે શું થયો તો કે માટીનો ઘડવૈયો થયો. તો એ રીતે અહીંયા જે કવિ જે છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ પોતે આ પોયમની અંદર શું કહે છે તો કે અલગ અલગ પ્રકારના સર્જકો જે છે એ સર્જકોને મૂકીને, ફોર એક્ઝામ્પલ કુંભાર છે, પછી કવિ કે જે પોતે શું કરતા હોય તો કે કવિતાઓ લખી અને લોકોના હૃદય સુધી છે પોતે સ્થાન પ્રાપ્ત કરતા હોય. તો કવિ છે, પછી કુંભાર છે, પછી ડ્રીમર એટલે કે સ્વપ્નશીલ જેને આપણે કહી શકીએ એ સ્વપ્નશીલ, પછી તો કે તલવારનો ઘડવૈયો એટલે કે તલવાર બનાવવાનું કામકાજ એ પણ કોણ કરતા તો કે કવિ પોતાના જીવનને ત્યાં અનુલક્ષીને વાત કરે છે. તો આવા અલગ અલગ પ્રકારના સર્જકો જે છે એ સર્જકોને વન બાય વન મૂકી અને સ્ટાન્જાની આપણને સરસ મજાની માહિતી આ પોયમની અંદર આપણને પૂરી પાડેલી છે. સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ કે આપણે આપણા નસીબના ઘડવૈયાઓ છીએ એટલે કે આપણું નસીબ આપણે જાતે જ બનાવતા હોઈએ છીએ. અને મિત્રો આ 110% રાઈટ વાત છે કે તમે જે મહેનત કરો છો એ મહેનતની અંદર તમારી 99% જેટલી આપણે મહેનત ગણીએ અને તમારું નસીબ જોઈએ તો 1% જ હોય છે. તમે મહેનત કરી છે એટલા માટે તમારું નસીબ શું કરે છે તો કે તમને સાથ અને સહકાર આપતું હોય છે. તો આ મિત્રો શું છે કે આપણે જ આપણા નસીબના ઘડવૈયા બનીએ છીએ. તો આપણને અહીંયા સરસ મજાના અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપી અને સર્જક દ્વારા જે છે એ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આપણને શેપર શેપ મતલબ કે ઘડનારનો ઘડવૈયો એટલે કે ઘડનારનું ઘડતર. ઘડનાર જે છે મતલબ કે જે વસ્તુઓને બનાવે છે એનું ખરેખર ઘડતર શું હોય છે, એ પોતે ખરેખર શું હોય છે એની વાત આપણને આ પોયમની અંદર કરેલી છે. મિત્રો પોયમ નાનકડી એવી છે પણ આપણને ઘણું બધું કહી જાય છે અબાઉટ અવર ડ્રીમ, મતલબ આપણું જે સ્વપ્ન જે છે આપણે જે નસીબ ઘડવાના છીએ એના વિશે આપણને ઘણું બધું કહી જાય છે. મિત્રો શરૂઆતની અંદર કંઈક એવી માહિતી આપે છે કે ઘણા બધા દિવસો વીતી ગયા હોય છે કે જ્યારે કવિ પોતે શું હોય છે તો કે કુંભાર એઝ અ પોટર એટલે કે પોતે કુંભાર તરીકે હોય છે અને ત્યારે શું કરતા હોય છે તો કે અલગ અલગ પ્રકારની માટી જે હોય એ માટીમાંથી પોતે અલગ અલગ પ્રકારના આકાર આપી અને પોતે જે માટલા ઘડવાનું કામ છે કરતા હોય છે. તો એ સમય વીતી ગયો છે કે પોતે જ્યારે કુંભાર હતા પણ થોડોક સમય પસાર થતાં હી ગેટ નોલેજ, એ શું કરે છે તો કે અમુક પ્રકારનું નોલેજ એને મળે છે અને એ નોલેજ મળતાની સાથે એને થોડુંક એવું થાય છે કે હું કુંભાર છું એની કરતાં આઈ વોન્ટ ટુ બી અ ક્લે, મતલબ શું મિત્રો કે માટી, હું કુંભાર કરતાં પણ માટી બનવાનું વધારે પસંદ કરીશ. અને મિત્રો એ કુંભાર બનવાનું છોડી અને માટી બનવાનું જે છે એ માટી બનવાની ઈચ્છા આજે ફળી રહ્યા છે.
પછી આપણને વાત કરી છે કવિ તરીકેની, તો કે એઝ અ પોએટ પોતે શું વિચારે છે કે એ સમય પણ વીતી ગયો કે જે સમયમાં હું શું હતો, તો કે કવિ હતો, ખૂબ સારો એવો કવિ હતો. અને કેવો કવિ, તો કે લોકોના, મારી કવિતાઓ દ્વારા હું લોકોના હૃદયની અંદર સ્થાન પ્રાપ્ત કરતો, એ પ્રકારનો હું કવિ હતો. મારા લખાણો દ્વારા લોકોએ મને એના દિલની અંદર જગ્યા આપેલી હતી. તો આ પ્રકારનો એઝ અ પોએટ હતો. પણ પછી લોકો શું પસંદ કરતા, તો કે લખનારને નહીં, પણ જે કવિતા છે એટલે કે જે કવિ દ્વારા લખાયેલી છે એ કવિતાને વધારે પસંદ કરતા. એટલે કવિએ શું કર્યું, તો કે મેં કવિ બનવાનું છોડી અને આજે હું કવિતા બનવા જઈ રહ્યો છું. મિત્રો તમે બરાબર શબ્દો ઉપર ધ્યાન આપજો. કુંભાર બનવાનું છોડી આજે માટી બનવા જઈ રહ્યા છે, એ જ રીતે કવિ બનવાનું છોડી અને આજે શું બનવા જઈ રહ્યા છે, તો કે કવિતા બનવા જઈ રહ્યા છે. પછી વાત કરે છે કે એ સમય પણ હતો કે જ્યારે હું તલવાર બનાવતો, આઈ મેડ અ સોર. તલવાર બનાવતા ત્યારે એ મારી જે તલવાર છે એ તલવાર ક્યાં કામ આવતી, તો કે યુદ્ધના રણ મેદાનોની અંદર લોકો મારી તલવાર વડે જીત મેળવીને આવતા. મતલબ એ તલવાર જે બનાવતા તો એના દ્વારા રણની યુદ્ધ મેદાનની અંદર શું થતું, તો કે લોકોને મારી નાખી અને શું કરતા, તો કે વિજય પ્રાપ્ત કરતા. પણ આજે મને સમજાયું કે તલવાર જે છે એનું મહત્વ છે, તલવાર બનાવનારનું મહત્વ છે નહીં. એટલે શું કહે છે કે મેં તલવાર બનાવવાનું છોડી દઈ અને આજે હું શું બનવા જઈ રહ્યો છું, તો કે તલવાર બનવા જઈ રહ્યો છું. અને પછી લાસ્ટમાં પોતે કહે છે કે મને એક ઐશ્વર્ય શાંતિની પ્રાપ્તિ થાય છે ને પછી મને એવું જ્ઞાન મળે છે અને પછી મને એવો અનુભવ થાય છે કે આ બધા જ કરતા જે છે એ ઈશ્વરનું ચરણ જે છે, ઈશ્વરનું ચરણ ઉત્તમ છે. સૌથી વધારે જેને તમે કહી શકો કે જ્યાં તમે મનની શાંતિ અને તમે ઐશ્વર્યની શાંતિ પ્રાપ્ત કરી શકો છો એ પ્રકારનું પદ ચરણ એટલે શું, તો કે ભગવાનના ચરણની અંદર બિરાજમાન થવું. અને છેલ્લે શું કહે છે કે મેં હીરા, માણેક, મોતી આ બધું જ મેળવવાની ઘણી બધી ટ્રાય કરી, પણ પછી મને એક ઐશ્વર્ય શાંતિનો અનુભવ થયો અને મને લાગ્યું કે આની કરતાં જે છે એ ભગવાનના ચરણની અંદર બેસી જઈ અને ત્યાં જે શાંતિ મળે છે એ લેવાની સૌથી ઉત્તમ છે. મતલબ આગળ આપણને 3 પ્રકારના સરસ મજાના ઉદાહરણો આપી દીધા, 3 પ્રકારના સરસ મજાના આપણને એક્ઝામ્પલ આપીને સમજાવી દીધું કે આ બનવા કરતાં આ બનવું સારું, આ બનવા કરતાં આ બનવું સારું. એટલે કે ઘડવૈયો બનવું એની કરતાં ઘડતર કરવું વધારે સારું છે. પણ લાસ્ટમાં એને કંઈક અલગ પ્રકારની જ અનુભૂતિ થાય છે. અંત સ્ટાન્જાની અંદર એને કંઈક અલગ જ ભગવાનની પ્રાપ્તિ થાય છે અને પોતે બધું જ છોડી અને ભગવાનના ચરણોની અંદર હાજર થઈ જાય છે. ને પછી કહે છે કે મેં તો ઘણા બધા સપનાઓ પણ જોયેલા હતા. સપનાઓ કેવા હતા, તો કે મારી પાસે હીરા, માણેક, મોતી હોય, ઝવેરાતો હોય, જેમ્સ હોય, રત્નો હોય, પણ એ બધાયમાં મને એ પણ લાગ્યું કે આ બધાયની પ્રાપ્તિ કરવા કરતાં જે ભગવાનના ચરણોની અંદર સુખ શાંતિ છે એ આ હીરા, માણેક, મોતી અને રત્નોની અંદર પણ રહેલી નથી. તો મારે આ બધું છોડી દઈ અને મારો જે સ્વપ્ન છે એ સ્વપ્નનો ઘડવૈયો કરતા આઈ વોન્ટ ટુ બી અ ડ્રીમ. હું શું બનવા ઈચ્છું છું, હું માત્ર એક સ્વપ્ન બનવા ઈચ્છું છું અને હરિના ચરણની અંદર બિરાજમાન થવા માગું છું. તો મિત્રો ઘડનારના ઘડવૈયા તરીકે એટલે કે ઘડનારનું ઘડતર કેવું હોય એની હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે છે એ અહીંયા આપણને એની વાત કરે છે. મિત્રો આપણે લાઈન ટુ લાઈન જોઈએ, હાર્ડવર્ક જોતા જઈએ કે શું આપણને અહીંયા કવિ જે છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પોતાના શબ્દોની અંદર આપણને અહીંયા શું રજૂ કરે છે આપણે જોઈએ. લેટ્સ બિગેન શેપર શેપ. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. પહેલાં હું પ્રોનાઉન્સ કરું છું મિત્રો, તમે લાઈન ટુ લાઈન જોતા જજો પ્રોનાઉન્સેશન, કારણ કે પ્રોનાઉન્સેશન એટલા માટે ઉપયોગી છે કે જ્યારે તમે એ પોયમના આધારે ક્વેશ્ચનના આન્સર લખશો ત્યારે તમારે જે હાર્ડવર્ડ છે એ હાર્ડવર્ડ પણ ઉપયોગી થશે અને તમે પ્રોનાઉન્સેશનના આધારે જે છે એ પોયમની અંદર શું કહેવા માગે છે એ પણ તમે આસાનીથી સમજી શકશો. એટલે મિત્રો પ્રોનાઉન્સેશન જે છે એની ઉપર પણ વધારે ધ્યાન આપજો. લેટ્સ સ્ટાર્ટ. In days gone by, I used to be a potter who would fill his finger mold the yielding clay to potter on his wells. But now, through
wisdom lately won, that pride has died away. I have a kiss to be the potter and have learned to be the clay. In other days, I used to be a poet through whose pen unnumberable songs would come to win the hearts of men, but now, through new got knowledge, which I had had so long, I have a kiss to be the poet, and I have learned to be the song. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am bringing with the silence of the Lord, I have a kiss to be the sword maker, and I have learned to be the sword. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of Emerland and Pearl, but now that I am kneeling at the feet of the Supreme, I have a kiss to be the dreamer, and have learned to be the dream. મિત્રો, આપણને સરસ મજાની કવિતાની અંદર આપણને ખાલી વાંચો તે આપણને અંદાજ આવી જાય કે કવિ પોતે જે છે ઘડનારનું ઘડતર કહી અને પોતે અલગ અલગ સર્જકો દ્વારા પોતાની જે અહેમત છે એ પોતે અહીંયા રજૂ કરે છે. હવે આપણે જોતા જઈએ લાઈન ટુ લાઈન. I days gone by I used to be a potter who would fill his finger mold the yielding clay to patterns on his wheels. મિત્રો, આપણને દરેક સ્ટાન્જાની અંદર તમે નોટ કરજો કે દરેક સ્ટાન્જાની અંદર આપણને એક વર્ડ આપેલો છે ને એ વર્ડ બધાની અંદર યુઝ થયેલો છે કે યુઝડ ટુ. હવે યુઝડ ટુ જે છે એનો મતલબ આપણે શું કરીશું ફ્રેન્ડ્સ? સામાન્ય રીતે આપણે એને ગ્રામેટિકલની અંદર જોઈએ તો યુઝ ટુનો મતલબ થાય કે નાથી ટેવાયેલા હોવું. મતલબ કે જે કાર્ય કરવા માટે તમે ઘણા લાંબા સમયથી ટેવાયેલા હો તો એની માટે મિત્રો શું વપરાય છે? યુઝડ ટુ. હવે આપણને યુઝડ ટુ આપેલું છે. હવે અહીંયા ટુ વર્ડ આપેલો છે, મતલબ આ તમારું કેવું રૂપ છે? તો કે ઇન્ફિનિટિવ. હવે આ તમારું ઇન્ફિનિટિવનું રૂપ છે ટુ, તો હંમેશા ટુ પછી જે છે એ ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે V1. તમારું કેવું રૂપ? મૂળ રૂપ. અને તમે બધાની અંદર જોઈ લેજો કે અહીંયા આપણને યુઝ ટુ બી કરીને આપેલું છે. બીનો મતલબ શું થાય મિત્રો? બી છે. બીનો મતલબ થાય હો. હવે આપણને યુઝડ ટુ બી કરીને આપેલું છે. હવે આ બી એનું મૂળ રૂપ છે અને બી જે છે એને આપણે V3ની અંદર લખીએ, મતલબ કે ભૂત કૃદંતમાં લખો તો બી જે છે એનું તમે શું કરો છો? બીન. એટલે આ ખાસ યાદ રાખજો કે દરેક સ્ટાન્જામાં યુઝડ ટુ વપરાયેલો છે. ટુ પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ હોય? V1 હોય. પણ હવે તમે ઇન્ફિનિટિવના રૂપમાં લ્યો તો બીન, મતલબ તમે આ પૂર્ણ કાળની અંદર તમે આ બીનનો ઉપયોગ ક્યાં કરો છો? તો કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એની અંદર તમે બીન તરીકે એને યુઝ કરો છો. એટલે મિત્રો દરેક સ્ટાન્જામાં જોયો યુઝ ટુ પછી બી આપેલું છે. તો શું કે છે? ઇન ડેઝ ગોન બાય યુઝ ટુ બી અ પોટર who would fill his finger mold the yielding clay to patterns on his wheels. એ દિવસો પૂરા થયા. કયા દિવસો? કે જ્યારે હું શું હતો? અ પોટર, હું કુંભાર હતો. who would fill his finger mold the yielding clay, કે જે શું કરતો? કે હંમેશા એવું અનુભવતો. શું અનુભવતો? કે તેની આંગળીઓ જે છે એ યલ્ડિંગ ક્લે. યલ્ડિંગ ક્લે મતલબ મિત્રો થશે મુલાયમ માટી. તો આજે યલ્ડિંગ ક્લે જે છે મતલબ મુલાયમ માટી જે છે, મુલાયમ માટીને શેની ઉપર ફેરવતા? તો કે ઓન હિઝ વ્હીલ્સ.
એટલે કે ચાકડા ઉપર. હવે આપણે કુંભારના ઘરે જઈએ તો આપણને ખ્યાલ છે કે એ લોકો માટીના જે વાસણો બનાવતા હોય તો ત્યાં શું હોય તો કે ચાકડો હોય, અને ચાકડા ઉપર એ લોકો જે જગ કે માટલા કે જે બનાવતા હોય તો એની ઉપર શું કરે તો કે માટી ગોઠવે અને પછી ચાકડો જેમ ગોળ ગોળ ફરતો જાય એમ એને શું મળતું જાય તો કે શેપ મળતો જાય. તો એઝ ઇટ ઇઝ શું કરે છે તો કે હું જ્યારે કુંભાર હતો ત્યારે હું એવું ફીલ કરતો, એવું અનુભવતો કે મારી આંગળીઓ આ મુલાયમ માટી ઉપર જાણે કે ચાકડા ઉપર હાથ ફેરવી અને અલગ અલગ પ્રકારના શું થાય છે તો કે પેટર્ન્સ એટલે કે અલગ અલગ પ્રકારની ભાત પાડીને કંઈક બનાવી રહ્યું હોય અને ઘાટ આપી રહ્યા હોય. કોને ઘાટ આપે છે મિત્રો તો કે મુલાયમ માટીને. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન that pride has died away, I have a kiss to be the water and I have a learned to be the clay. શું કહે છે કે પરંતુ મને મોડે મોડે જાગેલું ડહાપણ, વિઝડમ એટલે શું થશે મિત્રો ડહાપણ, જેને તમે ચતુરાઈ કહો છો, મોડે મોડે એને શું થયું તો કે લેટલી વોન, મને મોડેથી ખબર પડી કે મારી અંદર જાગેલું જે ડહાપણ છે એ ડહાપણના કારણે જે ગૌરવ કહી શકાય, પ્રાઇડ એટલે શું થાય મિત્રો ગૌરવ, તો કે આ ગૌરવ જે છે એ ડહાપણના કારણે અભિમાન મારી અંદર હતું. કયું અભિમાન હતું કે હું માટી જે છે એ માટીને આકાર આપી અને હું કંઈક ઘાટ આપી રહ્યો છું અને કંઈક બનાવી રહ્યો છું, મને અભિમાન હતું, ગૌરવ હતો. પણ ડહાપણ આવવાના લીધે, ચતુરાઈ આવવાના લીધે આ ડહાપણ કરવાનું મેં શું કરી દીધું મિત્રો છોડી દીધું. એટલે શું થાય છે જુઓ, I have a kiss to be the potter and I have a learned to be the clay. મને ડહાપણ આવ્યું, મને ખબર પડી કે મારે અભિમાન કરવું જોઈએ નહીં, એટલે મેં શું કર્યું તો કે મેં કુંભાર બનવાનું છોડી દીધું અને અત્યારે હું માટી બનવાનું શીખી રહ્યો છું. ટુ બી આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લાય, હું માટી બનવાનું શીખી રહ્યો છું. સેકન્ડ સ્ટાન્જા જોઈએ. ઇન અધર ડેઝ I used to be the poet through whose pen unnumberable songs would come to be the heart of man. શું કહે છે કે આઈ યુઝ ટુ બી ધ અધર ડેઝ, એ દિવસો પણ ગયા કે જ્યારે હું શું હતો તો કે હું કવિ બન્યા કરતો. આઈ પોએટ થ્રુ વૂઝ પેન કે જે પેન દ્વારા હું શું બનતો તો કે કવિ બન્યા કરતો. અનનંબરેબલ સોંગ્સ વુડ કમ, કે જે પેન દ્વારા હું અનનંબરેબલ મતલબ અસંખ્ય પ્રમાણની અંદર શું કરતો તો કે અસંખ્ય કવિતાઓ લખ્યા કરતો, સોંગ્સ જે છે એ લખ્યા કરતો. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ ધ મેન, અને એના દ્વારા શું થતું ટુ વિન એટલે કે હું લોકો જે છે એના હૃદય જે છે એ જેની જે પેન વડે હું લોકોના હૃદય જે છે એ જીતવાનું કામ કરતો. અને એ પહેલાંના દિવસો હતા તેવા હવે રહ્યા નથી. બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે નવું નોલેજ મળ્યા પછી વિચ આઈ હેડ નો હેડ સો લોંગ, એ દિવસો પણ અત્યારે રહ્યા નથી કે જે દિવસોની અંદર મને આ પ્રકારનું નોલેજ ન હતું. અને વુઝ પેન કે એ પેન દ્વારા કે આઈ નંબરેબલ સોંગ્સ કમ, કે હું અસંખ્ય પ્રમાણની અંદર ગીતો લખી અને શું કરતો તો કે લોકોના હૃદય જે છે એને હું જીતવાનું કાર્ય કરતો. પણ આઈ હેડ સો લોંગ, એ દિવસો પણ કેવા ગયા તો કે હવે જતા રહ્યા છે. નાઉ આઈ હેવ અ કિસ ટુ બી ધ પોએટ, હવે મેં કવિ બનવાનું પણ છોડી દીધું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ્સ, હવે હું શું બનવા જઈ રહ્યો છું તો કે મેં કવિ બનવાનું છોડી દીધું છે અને હવે હું એક કવિતા બનવાનું એટલે કે ગીત બનવાનું શીખી રહ્યો છું. મિત્રો ખાસ શબ્દોની ઉપર ધ્યાન આપજો. શું ઘટના બને છે અને શેના આધારે પોતે સર્જક જે છે એ સર્જક શેમાં જાય છે તો કે જેની મૂળ વસ્તુ જે છે એની અંદર પોતે પરિવર્તિત થાય છે. ત્રીજા સ્ટાન્જામાં કહે છે I was a fashioner of sword in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. જો શું કહે છે ફર્સ્ટ લાઇનની અંદર આપણને કીધું કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ,
હું શું હતો તો કે ફેશનર હતો. ફેશનર મતલબ શું કે બનાવનાર. શું બનાવનાર તો કે સ્વોર્ડ. સ્વોર્ડ એટલે શું થશે ફ્રેન્ડ્સ તો કે તલવાર. પોતે ફેશનર ઓફ સ્વોર્ડ્સ એટલે કે તલવારનો બનાવનાર હતો, તલવારને ઢાળનાર હતો. ઇન ડેઝ ધેટ આર નાઉ આર ગોન, એ દિવસો પણ કેવા થયા તો કે ગોન મતલબ કે જતા રહ્યા. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ. બેટલ ફિલ્ડ્સ મતલબ કે યુદ્ધ મેદાનો. પણ જતા રહ્યા અને આજે 100 બેટલ ફિલ્ડ્સ કે હજારો યુદ્ધ મેદાનો, રણ મેદાનો કે વિચ ઓન કે જ્યાં ગ્લિટર્ડ, ગ્લીન એન્ડ શોન. મિત્રો 3 વર્ડ સિમિલર વર્ડ છે, અંડરલાઈન કરજો. ગ્લિટર, ગ્લીન અને શોન 3 નો મતલબ શું થાય કે જે ચળકાટ કરવું, ઝબકવું અથવા તો ઝળહળતું એને તમે કહી શકો, શાઇનિંગ આપતું. 3 સિમિલર વર્ડ છે. તમને પોયમ જ્યારે પૂછે એટલે કે સ્ટાન્જાના આધારે તમે ક્વેશ્ચન આન્સર લખો ત્યારે તમને પૂછે કે રાઇટ અ સિમિલર વર્ડ ઓફ ગ્લિટર, તો ગ્લિટરનો સિમિલર વર્ડ ફાઇન્ડ આઉટ ઇન ધીસ પોયમ. આ પોયમમાંથી ગોતીને લખો. તો મિત્રો ઈની જ લાઇનની અંદર તમને બંને સિમિલર વર્ડ આપેલા છે એને તમારે જાતે ફાઇન્ડ આઉટ કરવાના નથી, એટલે અંડરલાઇન કરીને જોઈ લેજો. 3 કેવા છે સિમિલર વર્ડ છે. તો શું કહે છે કે જે તલવાર કેવી હતી તો કે ગ્લિટર, ગ્લીન એન્ડ શોન. કે જે તલવાર કેવી હોય તો કે ચળકાટ મારતી, ઝળકતી અને યુદ્ધ ભૂમિની અંદર સેંકડો લોકો જે છે એ આ તલવારનો ઉપયોગ કરી અને શું કરે છે તો કે યુદ્ધ રમતા હોય છે. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ. મિત્રો આપણને એ વર્ડ આપ્યો છે બ્રિમિંગ વિથ. બ્રિમિંગ વિથ મતલબ શું થાય તો કે જેને તમે અત્યંત હર્ષ ઉલ્લાસ કહો, મતલબ કે ઓવરફ્લોઈંગ, કે તમારો આનંદનો કોઈ પાર ન રહે અને તમે જે ઓવર જોઈંગ કરો છો, ઓવર એન્જોઈંગ, એને શું કહેવાય બ્રિમિંગ વિથ. પ્રકારના હર્ષ ઉલ્લાસ જેને કહી શકાય એ પ્રકારનું. તો શું કહે છે કે નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. મને શું મળે છે તો કે હવે ઐશ્વર્ય શાંતિની અનુભૂતિ કરું છું. અને આઈ એમ બ્રિમિંગ વિથ, અને હું અત્યંત હર્ષ ઉલ્લાસમાં છું. એટલા માટે મારા નિર્ણયની અંદર શું ચેન્જ આવે છે તો કે આઈ હેવ અ કિસ ટુ બી ધ સ્વોર્ડ મેકર. હું તલવાર બનવાનું છોડી દઈ અને એન્ડ હેવ અ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. હું તલવાર બનવા જઈ રહ્યો છું, મતલબ તલવાર બનવાનું શીખી રહ્યો છું. ઇન બાયગોન times I used to be a dreamer who would hull on every side an insolence of Immerland and Pearl, but now that I am kneeling at the feet of the Supreme, I have a kiss to be the dreamer and I have learned to be the dream. મિત્રો લાસ્ટ સ્ટાન્જાની અંદર આપણને સ્વપ્ન વિશેની વાત કરેલી છે કે ઇન બાયગોન ટાઈમ્સ, એ સમય પણ જતો રહ્યો. કયો સમય તો કે આઈ યુઝ ટુ બી ધ ડ્રીમર, કે હું શું હતો એક સ્વપ્નશીલ માણસ હતો. વુ વુડ જે શું કરતો, અહીંયા વર્ડ આપેલો છે હલ. હલ મતલબ થશે કે અવાજ ઉઠાવવો, બૂમો પાડવી. ઓન એવરી સાઇડ એન આઇસોલન્સ. આઇસોલન્સ મતલબ શું કે અન્યાય હોય, કોઈ ગેરરીતિ થતી હોય. હવે શું કહે છે કે હું એક સ્વપ્નશીલ માણસ હતો અને શું કહે છે કે વુ વુડ હલ
ઓન એવરી સાઇડ એન આઇસોલન્સ ઓફ ઇમરલેન્ડ એન્ડ પર્લ. ઇમરલેન્ડ અને પર્લ બંને શું છે તો કે જે હીરા માણેક મોતી તમે કહો છો. ઇમરલેન્ડ મતલબ થશે માણેક અને પર્લ મતલબ શું થશે તો કે મોતી. તો શું કે છે કે જે હંમેશા શું કરતો તો કે ગેરરીતિપૂર્વક માણેક અને જે પર્લ મોતી જે છે એ મોતીને શું એકઠા કરવાની અંદર હંમેશા માનતો, જે પોતાની વાત કરે છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય શું કહે છે કે હું એક સ્વપ્નશીલ માણસ હતો કે જે હંમેશા શું કરતો હતો કે ગેરરીતિપૂર્વક હીરા માણેક મોતી જે છે, અહીંયા હિમરલેન્ડ અને એપલની વાત કરેલી છે, માણેક અને મોતી જે છે એને હંમેશા શું કરતો હતો કે એકઠા કરવાની અંદર માનતો. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પણ હવે હું સર્વસત્તાધીન એવા ઈશ્વર જે છે, જે ઐશ્વર્ય શાંતિ અર્પે છે, એના શરણે આવ્યો છું. નીલિંગ, નીલિંગ મતલબ થશે નીલ એટલે કે નીચા નમીને ઘૂંટણે પડવું. અહીંયા આપણને નીલિંગ વર્ડ આપ્યો છે, મતલબ શરણે જઈ રહ્યો છું. આઈએનજી વર્ડ વાપરી અને ચાલુ ક્રિયા આપણને બતાવેલી છે. એનું મેઇન વર્બ છે નીલ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા મેઇન વર્બ છે નીલ, આઈએનજી લગાડી અને આપણને ચાલુ ક્રિયા કરેલી છે કે હું અત્યારે ઐશ્વર્ય શાંતિ આપનારા સર્વસત્તાધીશ એવા ઈશ્વર જે છે એને આધીન થવા હું શું કરું છું તો કે એના શરણે જઈ રહ્યો છું. અને શું કરે છે તો કે આઈ હેવ અ કિસ ટુ બી ધ ડ્રીમર. હું એક સ્વપ્નશીલ બનવાનું એટલે કે હું જે છે સ્વપ્ના જોતો, તો મેં સપના જોવાનું શું કર્યું તો કે બંધ કરું છું. અને શું કરે છે આઈ વિલ લર્ન ટુ બી ધ ડ્રીમ. હું એક સ્વપ્ન બનવા જઈ રહ્યો છું કે જેનો ક્યારે અંત આવે નહીં. મતલબ કે એ આપણને અહીંયા વાત કરે છે કે સપનાઓ જોવાનું બંધ કરી દીધું છે ને, જે મુખ્ય સપનાઓ જ છે એ સપનાઓ આજે હું બનવાનું શીખી રહ્યો છું. તો હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આપણને 4 સ્ટાન્ઝાની અંદર 4 સર્જકો જે છે, 4 સર્જકોની વાત કરે છે મિત્રો. એ 4 સર્જકોમાં કોણ હોય છે તો કે પહેલો છે પોટર, પછી આપણને વાત કરી છે પોએટની, પછી છે ફેશનર ઓફ સ્વોર્ડ, અને લાસ્ટ સ્ટાન્ઝાની અંદર આપણને શેની વાત કરી છે તો કે ડ્રીમર. હવે મિત્રો આ 4 જે સ્ટાન્ઝાની અંદર આપણને 4 પ્રકારના સર્જકો જે છે એની માહિતી પૂરી પાડી અને આપણની જે સર્જક તરીકે ન રહેવા છતાં જે સર્જન જેમાંથી થાય છે, એટલે કે પોટર જે છે તો એ શેનું સર્જન કરે છે મિત્રો તો કે માટીનું. તો એ શું કહે છે તો આઈ હેવ અ લર્ન ટુ બી ધ ક્લાય, એટલે કે હું માટી બનવાનું શીખી રહ્યો છું. પોએટ જે છે એ કવિતા રચવાનું કામ કરે છે, પણ કવિતા કરતા એટલે કે કવિ બનવા કરતા શું બનવાનું વધારે પસંદ કરે છે તો કે આઈ હેવ અ લર્ન ટુ બી ધ પોએમ, એટલે કે હું આજે સોંગ્સ એટલે કે કવિતા બનવા જઈ રહ્યો છું. ફેશનર ઓફ સ્વોર્ડ એટલે કે તલવારનો ઘડવૈયો જે છે એ તલવારનો ઘડવૈયો પોતે તલવાર ઘડવાનું કામ કરે છે, પણ એને જ્યારે ઐશ્વર્ય શાંતિની પ્રાપ્તિ થાય છે, અત્યંત હર્ષોલ્લાસ થાય છે, ત્યારે પોતે ફીલ કરે છે કે તલવાર ન બનવા કરતાં આઈ વોન્ટ ટુ બી અ સ્વોર્ડ, એટલે કે હું શું બનવા ઈચ્છું છું તો કે એક તલવાર બનવા ઈચ્છું છું. અને લાસ્ટ સ્ટાન્ઝાની અંદર આપણને વાત કરે છે મિત્રો કે હું સ્વપ્નશીલ હતો, પણ સ્વપ્ના બનાવવાનું છોડી દઈ અને આજે હું ખુદ શું બનવા જઈ રહ્યો છું તો કે ઈશ્વરની સર્વસત્તાધીશ એવા ઈશ્વર જે છે એને આધીન બની એના ચરણોમાં જઈ એને નમન કરી અને આજે હું સરસ મજાનું એક સ્વપ્ન બનવા જઈ રહ્યો છું. તો ઘડનારનું ઘડતર જે છે મિત્રો શીર્ષક અહીંયા આપણે 4 સ્ટાન્ઝા શીખ્યા પછી આપણે એને સાર્થક કરી શકીએ છીએ. મિત્રો નાનકડી એવી પોયમ છે પણ આપણને ઘણું બધું કહી જાય છે. આપણે હવે આ પોયમ જે છે એ પોયમમાંથી તમને ક્વેશ્ચનના આન્સર્સ જ્યારે તમને પૂછવામાં આવે એક્ઝામની અંદર, તો હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના ક્વેશ્ચન આન્સર્સ છે એને આપણે લર્ન કરીશું. થેન્ક યુ સો મચ.